અરે બાપ રે એમ જો કઈ ચેવું અડધા મકોડા ખોણે ચડી ગયા, અડધો મકોડા પેડા ખોણે ચડી ગયા અને અડધો મકોડા તાકણ ચડી ગયા. हेलो गाइस, स्वागत है देवा के ब्लॉग में। હે ગાઈસ, વેલકમ બેક ટુ વેની લોક. તો ફાઇનલી મસ્ત મજાની સવાર પડી ગઈ છે. તો તમને બધાને જય શ્રી રામ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો કેમ છો મારા ભાઈડો, મજામાં ને? તો અત્યારે ગાઈસ મસ્ત મજાનું નહીં લીધું સવાર સવારમાં. તમને લાગતું જ નહીં હોય હું નાયો એવું. કેમ કે જો મોટા મોટા વાળ થઈ ગયા, વાળ કપાવવાની નવરાશ નથી, બરોબર. તો હવે થોડાક દાડામાં જો વાળ કપાવ ઉતરાણ આવે, બરોબર. મસ્ત મજાના વાળ કપાઈ દઈએ. જો મોટા ને મોટા થઈ ગયા, કેવડા મોટા. ફેર આંખો ઉપર જાવ બધું ઢંકી જાય, ફેર નાકે વટી જાય. જો તો મસ્ત મજાનો હવે વાળ કપાઈ દઈશું એટલે મસ્ત થઈ જઈશું બાબલા જેવા, બરોબર. તો અત્યારે મસ્ત મજાનો સવારનો નાસ્તો કમ્પ્લીટ કરી લીધો જ છે અને હવે આપણે જવાનું છે અજમો પીવરાવા. આજે અજમો પીવરાવાનો છેલ્લો દિવસ. હમણાં 11, સાડા 11, 12 વાગે એવું તો અજમો પીવરાવાનું કામ પતી જશે. જો કાલ લાઇટ થોડીક મોડા સુધી રહી હોત ને તો કાલને કાલ પતી જાત, પણ કાલ લાઇટ કહે છે ને 5 વાગે જતી રહેતી, બરોબર. એટલા માટે ગેસ એટલું બાકી રહી ગયું હતું. તો અત્યારે હવારમાં પીવરાઈ દઈએ અને બધા પાઇપ વારી વારીને બધું ટ્રોલી ભરીને લઈને આવતા રહેવી ઘરે. તો ચલો ફટાફટ નીકળીએ બાઇક લઈને ખેતર તરફ. તો ચલો કન્ટિન્યુ. અને ફાઇનલી બાઇક લઈને ખેતર પહોંચી ગયો છું. તો સૌથી પહેલાં તમને ખેતર બતાવી દઉં ને કે તમે વિશ્વાસ નહીં કરો. તો આ છે આપણું ખેતર, તમે તો કોઈ દાડો જોઈ નહીં હોય. તો હવે હા ને સૌથી પહેલાં હું થોડુંક અજમો પીવરવાનું બાકી છે, તો ફટાફટ એ અજમો પીવરાઈ દઉં અને પછી તમને મળું, બરોબર. ત્યાં દીપભાઈ અને ફાઇનલી અજમો પીવરવાનું કામ પતી ગયું હોય અને હવે બધા પાઇપ કેસ ખોણે ખાતે ભેગા કરીને ભરી જઈશું આ ટ્રોલીમાં અને ટ્રોલીમાં ભરી નીકળીશું ઘર બાજુ. તો ચલો કામ કરવાનું કરી દેવી ચાલુ. અને આપણે એક પાઇપનો કટકો તો વારીને ટ્રોલીમાં નાખી દીધો હા, અને બીજો જે ત્યાં વિખરેલો પડે ને અમે હીરે વારવાનો બાકી છે, તો હું હીરે વાર નાખું. અને આપણા ખેતર બોર હે, એમાં ગેસ જો એટલી બધી માટી હોય. મકડાઈ નારા દર કરી નરી માટી કાઢી એમ જો આખો રૂમ માટીથી ભરી ગયો. કોકને તો એવું લાગે કે આપણે ગેસ બખડે અંદર વહીએ છીએ, પણ આ બધી ધાર્મિક કાઢી જુઓ ફરતી બાજુ. આખો રૂમ ખરાબ થઈ ગયો કેટલા વર્ષથી. તો આજ મસ્ત મજાનું કમ્પ્લીટ કરી નાખીએ પાવડી. જો આ પાવડી બધી માટી ટહેડી બહાર નાખી દેવાની. તો ચલો કન્ટિન્યુ. અને આપણા ખેતર જે બોરની ઓળી હોય એની અંદર બધી માટી જો કાઢી નાખી. જે મકોડાએ ખોતરીને કાઢી હતી એ બધી માટી મસ્ત મજાની કાઢી વાળી હોય અને પાણી નાખીને ધોઈ નાખ્યું હોય. તો આ બધા મકોડા જો ચો એટલે મરી ગયા બાપડાક, અને અડધા ચડી ગયા પાણીના બીકેથી. અડધા મકોડા ખોણે ચડી ગયા, અડધો મકોડા પેડા ખોણે ચડી ગયા અને અડધો મકોડા તાકણ ચડી ગયા. અને આખી ઓળી મહી ગઈ છે ને આટલી રેત નહીં જુઓ. આ પડી બધી રેત અંદર નીકળી છે, ચીલી ઢગલો 2 ખાતરની ઠેલી ભરે ને એટલી રેત નહીં અંદર. અને અત્યારે ખેતરમાંથી બધા પાઇપ વેણી ટોલીમાં ભરીને અને આપણે જે ખેતરમાં ઓળી હતી એની અંદર મકોડાએ બધી માટી ભેગી કરી હતી અંદર ઓળીમાં ચેટલી ઢગલો. તો એ બધું મસ્ત મજાનું સાફ કરીને કમ્પ્લીટ ધોઈ બોઈને આવી ગઈશું ઘરે. અને ઘરે આવીને મસ્ત મજાનું બેસી ગઈશું જમવામાં છે છાશ, ભાજી, થેપલું, રોટલી, બસ આટલું છે જમવાનું. તો મસ્ત મજાનું જમી લઈએ અને પછી તમને મળું ત્યાં સુધી બાય. અને જમીન બમીન પાહો આવી જતો અજમાવાળા ખેતર ચા લેવા માટે, બરોબર. તો ગાઈસ આપણે મસ્ત મજાની ચાર લઈ લીધી હ. એક પોટકી ચા લીધી હ અને 2 ગંઠા લીધા. ગઈ વખતે ડાંગરના પડ્યા ત્યાં નહીં રે જો આર્યા. આની અંદર 2 ગંઠા બાંધ્યા અને પેલી થોડીક ચાર. તો હવે એ 2 ને ગાઈસ આપણે બાઇક ઉપર લબડી દઈએ અને પછી નીકળીએ ઘર બાજુ. કાલ આપણે જે ટ્રેક્ટરમાં ભરીને ડેલો લઈને આવ્યા હતા એ વારે જો આપણે ખેતરમાં ચોર દીધો, મસ્ત મજાનો લગાવી દીધો. તો જો આ રહી એક બારી, આપણો માણસને આવવા જવા માટે અહીં જતું રહેવાનું. ભૂમ બહાર ને અંદર બહાર થઈ જવાનું. અહીં આ જાની બારીની અંદર માણસની અવર જવર થાય અને ટ્રેક્ટર બેક્ટર કે ગમે મોટું સાધન લેવું હોય તો આખો ડેલો ખોલો પડે અહીંથી જો, બરોબર. આ રીતનું કંઈક સેટિંગ હતું જાતનું. તો હવે આપણે 2 તાળા લાવશું અને તાળા મારી દઈશું એટલે કોઈ આપણી પરમિશન વગર અંદર જઈ શકે નહીં, બરોબર. 4 ને ગંઠો 2 હરો બાંધીને કંઈક આવી રીતે આપણે લગાવી દીધું આપણે બાઇક ઉપર અને હવે આપણે નીકળે ઘર બાજુ. ચલો કન્ટિન્યુ. અને આ સેંગડા પાઇપ 20 ફૂટિયા જેને ક્લેમ્પ કહેવાય છે ઈ, અને આ ઢોરિયા પાઇપ 1 અને બીજા 2 નાના કટકા. એટલી વસ્તુ આપણે અજમાવાળા ખેતરથી લઈને આવ્યા ઘરે, કેમ કે ગેસ આપણે અજમો પીરવાનું કામકાજ પતી ગયું આજે, બરોબર. અને આઈને તરત ગેસ જો બીજી આપણે ખાતરની ઠેલીઓ નાખી દીધી. 1 2 3 4 5 એમ કરીને ટોટલ 10 ખાતરની ઠેલીઓ નાખી છે અને 1 પાવડો. અને આ બધી વસ્તુ જે આપણે ટ્રોલીમાં ભરી અત્યારે ખાતર, પાઇપ, પાવડો એ બધી વસ્તુ લઈને જવાનું આપણે કાલ ઘઉંવાળા ખેતર. કેમ કે ગેસ ઘઉંમાં ને બીજું પાણી આવી ગયું તો આપણે કાલ ઘઉંમાં ને બીજું પાણી ચાલુ કરવાનું હોય. એટલે ગાય છે ને એમાં 2-3 અઠવાડિયે જેવું થઈ જવાનું, બરોબર. અજમાવાળા ખેતરમાં 2 અઠવાડિયેથી પાણી પીવડાતા અને હવે ઘઉંમાં ચાલુ કરવી એટલે એમાં તે 2-3 અઠવાડિયે થઈ જશે. એટલે મૂળ કામ ચાલુ રહેશે. તો હવે કાલ જવાનું છે આપણે ટ્રોલી લઈને
ઘઉં વાળા ખેતર. તો આવું છે ખેડૂતોનું જીવન. આ ખેતરથી કામ પત્યું તો બીજા ખેતરમાં ચાલુ, બરોબર? એ ત્યાં કામ ચાલુ ને ચાલુ રહે. અને અત્યારે હાજના 7 વાગી ગયા. મસ્ત મજાનું જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ફટાફટ આપણે જમી લઈએ. ચલો કન્ટિન્યુ. જો ગાય માતા પણ બ્લોગમાં આવી ગયા. અને અત્યારે અમારા ઘરના બધા સભ્યોએ મસ્ત મજાનું જમી લીધું હોય. અને જમવામાં હતું દાળ ભાત, રોટલી, રીંગણાનું શાક અને દૂધ, બરોબર? આટલી વસ્તુ હતું જમવાનું. તો ફાઇનલી જમવાનું પતાવી દીધું છે. અને અત્યારે પહેરી લઈએ આપણે સ્વેટર, કેમ કે હવે આપણે જવું બહાર થોડુંક આંટો મારવા. અને બહાર જવું હોય અત્યારે શિયાળાનું તો સ્વેટર પહેરવું પડે, કેમ કે ઠંડી લાગે. અને અત્યારે રખડતો જો આપણા ગામના મંદિરે. તો આ છે કે બડે બાપનું મંદિર, અને આ છે સીતારામનું મંદિર, અને આ સીતારામના મંદિરની પેલી બાજુ છે નાગ દેવતાનું મંદિર. અને એમની સામે છે બાંકડા, એક અહીં હ અને એક અહીં હ. તો હું બેઠો છું આ બાંકડા ઉપર, અને આ બાંકડે કોઈ નથી, હું એકલો જ બેઠો છું. અને આપણા ગામનો એક નમૂનો આવ્યો, બતાવું તમને. શું કે બોલ? हेलो गाइस, स्वागत है देवा के ब्लॉग में. અને અત્યારે એક નમૂનો આવીને જતો રહ્યો, અને આવી જાય બીજા નમૂના. જો નમૂના નંબર 2, નમૂના નંબર 3. શું કે હેલે ટીટી? એ કાઢો. काटे શું કેવું તારો કે કેવું? ना कशे नहीं करे. અને આપણા ગામના મંદિરે બેસવા ગયો તો ત્યાંથી પાછો આવી ગયો છું ઘરે. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે રાતના 10. તો મસ્ત મજાનું ગુડ નાઇટ થઈ ગયું છે. તો તમને બધાને ગુડ નાઇટ. અને આજના બ્લોગનું આપણે અહીં જ એન્ડ કરીએ છીએ. જો તમને આપણો વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલ ડીએમ બ્લોગને કરી દેજો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. અને મળીએ આવા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય. ભાઈ સાહેબ તો ચેડી ગાડી જેવી હો, તારા જેવી નથી. Hey guys, welcome back to the video. So guys,